અમદાવાદના ખોખરામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની મૂર્તિને ખંડિત થતા હોબાળો થયો હતો। વિસ્તારના લોકોએ નવી મૂર્તિ મૂકવા માંગ કરી હતી। લોકોની માંગને ધ્યાને રાખીને ડોક્ટર આંબેડકરની નવી મૂર્તિનું આજે સવારે અનાવરણ કરાયું। તો બીજી તરફ અસલાલીથી પકડેલા 2 આરોપી મેહુલ ઠાકોર અને ભોલા ઠાકોરને ઘટના સ્થળે લઈ જવાયા હતા। આરોપીઓએ અંગત અદાવતમાં પ્રતિમાને નુકસાન પહોંચાડ્યાનું કબૂલાત કરી હતી। આરોપીઓને સાથે રાખીને આ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું। એટલું જ નહીં, આરોપીઓ પાસે હાથ જોડાવી માફી પણ મંગાવી। જોકે હજુ ઘટનાના 3 આરોપી જયેશ, મુકેશ અને ચેતન ફરાર છે। ફરાર આરોપીઓને શોધવા પોલીસે તજવીજ હાથ ધરી છે। સંવાદદાતા અનિતા જોડાયા છે। અનિતા, જણાવશો કે અમદાવાદના ખોખરાની આ ઘટના છે। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની મૂર્તિને ખંડિત કરવામાં આવી હતી। શું હતો આ મામલો? જી હિરલ, જે પ્રકારે ખોખરાની અંદર જે એક શાળાની બહાર બાબા સાહેબ આંબેડકરની જે પ્રતિમા હતી તેને ખંડિત કરવાના કેસમાં ક્રાઇમ બ્રાન્ચે આજે મેહુલ ઠાકોર અને ભોલા ઠાકોર નામના 2 આરોપીની ધરપકડ કરીને ખોખરા પોલીસને સોંપ્યા હતા। આ બંને આરોપીઓને હાલ ખોખરા પોલીસે સાથે રાખીને સવારે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। ખાસ તો પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બાબા સાહેબ આંબેડકરની નવી મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું અને સાથે આજે બંને આરોપીઓ છે તેઓને ઘટના સ્થળે લઈ જવામાં આવ્યા હતા અને બાબા સાહેબની પ્રતિમાની સામે જ હાથ જોડીને માફી મંગાવી હતી। કારણ કે જે પ્રકારે આ મેહુલ ઠાકોર અને તેના જે અન્ય 3 મિત્રો જે હતા, જયેશ ઠાકોર, ચેતન ઠાકોર અને મુકેશ ઠાકોર, તેઓની વચ્ચે જે તે માધુપુરા વિસ્તારમાં રહે છે, ત્યાં નાળિયા સમાજ અને કાકો સમાજ વચ્ચે ઘણા સમયથી અદાવત ચાલી રહી હતી, જે તકરાર ચાલી રહી હતી। તેનો બદલો લેવા માટે તેઓ જયારે ખોખરા સાઈડથી નીકળ્યા હતા ત્યારે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને જોઈને તેઓએ દૂરથી એક પથ્થર માર્યો હતો। આ પથ્થર વાગવાના કારણે પ્રતિમા ખંડિત થઈ હતી, જેથી આરોપીઓએ જે પ્રકારનું કૃત્ય કર્યું હતું તેઓને કાયદાનો પાઠ ભણાવવા માટે પોલીસે સવારે જ તેઓને લઈ જઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું અને સ્થાનિક લોકોની સાથે જે પ્રતિમા જે છે બાબા સાહેબ આંબેડકરની તેની મૂર્તિ સામે પણ માફી મંગાવી હતી અને સમગ્ર કેસની અંદર હાલ તો આરોપીઓને રિમાન્ડ માટે કોર્ટમાં લઈ જવામાં આવ્યા છે, જ્યારે 3 આરોપીઓ જે હજુ ફરાર છે તેઓની પણ શોધખોળ કરવામાં આવી રહી છે। આ સમગ્ર કાવતરાની વચ્ચે ફક્ત અદાવત હતી કે કોઈ મોટું ષડયંત્ર છે તે મુદ્દે હાલ પોલીસ તપાસ કરી રહી છે। જી અનિતા, આભાર।